પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 11મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 18મો અધ્યાય, પહેલી કડીથી 5મી કડી, 10મી કડી અને 12થી 14મી કડી સુધી. તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું, ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું, ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃદ્ધિ ના બદલાય અને તમે બાળક જેવા ના બની જાઓ, ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. જે કોઈ પોતાની જાતને આ બાળક જેવી નાની બનાવી દે છે, તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે. જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે, તે મારું સ્વાગત કરે છે. જો આ નાનેરા જનામાંથી કોઈને અવગણના કરશો નહીં, કારણ હું તમને કહું છું, એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમ પિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે. તમને શું લાગે છે? કોઈ માણસ પાસે 100 ઘેટા હોય, તેમાં એક ભૂલું પડે તો તે બાકીના 99ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય? અને જો તેને જડે છે તો ખાતરી કહું છું કે નહીં ભૂલા પડેલા 99 કરતાં એક મળવાથી તેને વધારે આનંદ થાય છે. એ જ રીતે આવા નાનેરા જનોમાંનો એક પણ ખોવાઈ જાય, એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. કૃષ્ણભાઈ તબેનું, પ્રભુ ઈસુ આ દુનિયામાં એક નવી દુનિયા, એક નવો આકાશ, નવી ધરતી, ઈશ્વરના રાજ્ય સ્થાપના કરવા માટે આવ્યા. એમનું આયોજન બિલકુલ અલગ પ્રકારનું છે. દુનિયામાં ચાલે છે એ પ્રમાણેનું આયોજન નહીં, પણ પ્રભુ ઈસુનું આયોજન તો નવી દુનિયા, નવો આકાશ, નવી ધરતી અને ઈશ્વરના રાજ્ય. દુનિયામાં કદાચ ગમે તે આયોજન કરવાનું હોય, સૌથી મોટે પૈસાદાર હોય કે સૌથી મોટે નોલેજેબલ પર્સન હોય કે સૌથી મોટા જે ઇન્ફ્લુએન્શિયલ લાગવગવાળા હોય, એવા માણસને પસંદ કરે. પણ પ્રભુ ઈસુ તો બિલકુલ અલગ પ્રકારના છે. ઈશ્વરનું રાજ્ય તો બિલકુલ અલગ છે. એટલે પ્રભુ ઈસુનો દાખલો પણ અહીં દાખલો પૈસાદારમાં જુઓ, જે પીછે જે એના ગૂગલના ટોપ નોલેજેબલ પર્સન, પૈસાદાર આ છે, ઇન્ફ્લુએન્સ પર્સન આ છે, એ દુનિયાનો દાખલો છે. પ્રભુ ઈસુ નાના બાળકને દાખલો તરીકે છે. નાના બાળકો હંમેશા વિશ્વાસ રાખે છે. નાના બાળકો હંમેશા આધીન રહે. નાના બાળકો કોઈ દિવસ ગ્રજ નહીં રાખે, દ્રશ નહીં રાખે, દ્વેષ નહીં રાખે, બદલો લેવાની વૃત્તિ ના થાય, અને ભૂલ હોય એ બધું ભૂલી જાય. એટલે શિષ્ય પૂછે છે, ઈશ્વરના રાજ્ય, પ્રભુ તમે ઈશ્વરના રાજ્ય એવું કહે છે, ઈશ્વરના રાજ્યમાં મોટું કોણ છે? પ્રભુ શું કહે છે? બાળક છે. બાળક છે, ગરીબ છે, ભૂખ્યા છે, તરસ્યા છે, અનાથ છે, ન્યાયના લીધે તકલીફ વેઠતા હોય એવા લોકો છે, ધર્મના લીધે જે લોકો દુઃખી થતા હોય એવા લોકો ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટા છે. હા કૃષ્ણ ભાઈ તબેનું, ઇસરાયેલ પ્રજા એક રખડતી પ્રજા, બધા ચરાવવા માટે આમ તેમ ફરતા હતા, અને ઈશ્વરને પણ એક ગોવાળ તરીકે લોકો સ્વીકાર કરે છે. એટલે ગીત શાસ્ત્રમાં 23મો અધ્યાયમાં ભલા ગોવાળ તરીકે કેવી રીતે ગોવાળ તરીકે કેવી રીતે આપણને માણસોને માણસોને કેવી રીતે સાચવે છે એ બતાવે છે. પ્રભુ ઈસુ પણ, હું તો પુણ્યશાળીઓ નહીં, કેમ આ લોકો આ જે ધાર્મિક હોય, જે શાસ્ત્રીય હોય, જે પુરોહિતો હોય, કેમ પ્રભુને રિજેક્ટ કર્યા? પ્રભુ પોતે કહે છે, હું તો પાપીઓને બોલાવવા માટે, પુણ્યશાળીઓને નહીં. તમે તો પુણ્યશાળી છો, તમે તો બહુ શાસ્ત્રમાં બહુ પંડિત છો.
અને એટલે પ્રભુ જેવી રીતે ફરતા હતા પાપીઓ સાથે, અને છેલ્લે કીધું આ તો પાપીઓનો ગોટીઓ એમ કરીને મેં કીધું હતું. એટલે પ્રભુની ઈચ્છા છે દુનિયામાં જેવું ચાલે છે એવી રીતે પ્રભુના સંતાનોમાં ના હોવું જોઈએ. એટલે પ્રભુ પોતે ઘણી વખત કીધું છે દુનિયાના રાજકર્તા આવી રીતે કરે છે, પણ તમારામાં એવું ના થવું જોઈએ. જે મોટો થવા તે સૌથી નાનો થવાનો છે. જેને અધિકાર જોઈએ સેવા કરવાનું છે. કારણ ઈશ્વરના રાજ્યમાં બધું મૂલ્યો બધું અલગ. દુનિયાના મૂલ્યો અલગ, ઈશ્વરના રાજ્યના મૂલ્ય અલગ. દુનિયાના મૂલ્ય અલગ અને પ્રભુના વિચાર બિલકુલ અલગ. એટલે પ્રભુના મૂલ્યો પ્રમાણે જેવી પ્રભુના રાજ્યમાં છે. એટલે પ્રભુ કહે છે એમને શિષ્ય માટે તમારામાં આવું ન થવી જોઈએ. દુનિયામાં ચાલે સૌથી મોટો કોણ? એટલે પ્રભુ પોતે જે ખોવાયેલો દીકરો એ તો રાહ જુએ છે. પિતા સંતાન કરતાં પિતાને વધારે દુઃખ હોય. પણ દુનિયામાં કેવું છે, મારું બધું પ્રોપર્ટી નાશ કરીને ગયો, આમ કોઈ એમ કરીને દ્વેષ હોય, ગુસ્સો હોય, ગાડી મૂકો હોય, દુનિયાનું ચાલશે. પણ પ્રભુ એવા નહીં. એ રાહ જોઈ મારો દીકરો ક્યારે આવશે. એ પોતાની પ્રોપર્ટી વિશે, પોતાના પૈસા વિશે એ તો ગંદો એટલે ખરાબ રીતે ખરાબ પરિસ્થિતિમાં આવે છે. ભૂંડ કરતાં પણ ખરાબ હાલત એટલે નહીં. પણ પિતા દોડતા દોડતા જઈને એને ભેટે છે, ગળે લગાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ તમેનું પ્રભુ આપણે ગૌરવ કર્યું, તમે દુનિયાના દીવા છો. એક ખોવાયેલું ગેટું હોય, ખોવાયેલું દીકરું હોય, ખોવાયેલું ગેટું મળી જાય કે હરખાતા હરખાતા આવે છે. દુનિયામાં 100માંથી એક ખોવાઈ જાય, કોઈ જવાન નહીં, એકની પાછળ જવાના નથી, પણ પ્રભુ જાય છે. અને એવી રીતે ખોવાયેલો રૂપા મહોર અને પછી આનંદ છે. જે કે ખોવાઈ ગયું છે અને પાછા મળે એટલે પશ્ચાતાપી પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ ઉત્સવ થાય છે. એ પ્રભુના વચન છે. આપણે પણ પ્રભુના સંતાનો તરીકે, ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે પ્રભુના જે મૂલ્ય હોય, નાના બાળકો જેવા વિશ્વાસ આધીન રહેવા, ક્ષમા કરવા, સ્વીકારવા, કોઈ દિવસ દ્વેષ નહીં કરવા, બદલો ન લેવા, દયા બતાવવા, પ્રભુના સંતાન તરીકે આપણે પુરવાર આપીએ. આ કૃષ્ણવાલા ભાઈ તબેનું આજના મનોચિંતન શાસ્ત્ર પર સમજવામાં પ્રભુ ઓળખવા માટે પુત્રો થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાને જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. સાથે સાથે આજે સંત ક્લેરનો તહેવાર ઉજવીએ છીએ. હેપી ફીસ્ટ.